વડોદરા શહેરના સમા વિસ્તારમાં સ્થાનિકો સાથે પોલીસના સંઘર્ષના મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે તપાસના આદેશ આપ્યા. ડીસીપી કક્ષાના અધિકારી તપાસ કરશે. વડોદરાના સમા વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક નાગરિકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. ઘટના બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો, જે પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે ઘટનાનો વિડીયો માંગ્યો છે અને સમગ્ર ઘટના મામલે સિનિયર અધિકારીઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જે અધિકારીએ ગઈકાલે કાર્યવાહી કરી હતી તેની યોગ્યતા અંગે પણ તપાસ કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડીસીપી કક્ષાના અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે અને કયા તબક્કે અને કેવી રીતે ચૂક રહી તે દિશામાં પણ તપાસ કરાશે. ઉપરાંત પીડિત મહિલાઓના નિવેદન પણ લેવામાં આવશે. હવે પોલીસ તંત્ર દ્વારા દરેક પાસું પારદર્શક રીતે તપાસી ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી સંભાવના છે. સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે. એ જે ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે. એક વખત ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂર શ્યોર. એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે. હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે.